બેનો ભૂલ ચૂક માફ કરજો ગારો પેલું છોકરું 4 મહિનાનું ગાયબ થઈ ગયું કે જા કેટલા મારીને આવ્યો હું તું બનાવ અલ્યા 3 જણને આગળ ઉતારીને આવ્યો હે આ તમે આગળ વિડીયો જુઓ એટલો વાયરલ થઈ રહ્યો છે તેની પાછળની કહાની કહેવી છે અને જે ખાખી પેન્ટમાં જે વ્યક્તિને જોઈ રહ્યા છો તે જો આખી પૂરેપૂરી વર્દીમાં હોય તો લોકો તેમને સલામ ઠોકે છે. આણંદના પીઆઈ છે પણ અત્યારે તેમની સાથે પબ્લિક જે સામસામા અપશબ્દો આપી રહી છે તે કેમ આપી રહી છે તેની માટે તમારે આ વિડીયો ચેક કરવો પડશે અને વિડીયો ચેક કરીને તમે જરા ધ્યાનથી જુઓ અને જણાવો કે પીઆઈ સાહેબ ભાનમાં છે કે નથી, હોશમાં છે કે નથી. સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે ભાનમાં ન હોય તેના ઘણા બધા કારણ હોય છે. એક ટર્મ છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ વાળી. જો તમે ગાંધીના ગુજરાતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરો છો કે આખા ભારતભરમાં કે દુનિયાભરમાં જ્યાં પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરો ત્યાં પોલીસ તમને પકડતી હોય છે. પણ અહીં આણંદમાં બોરસદમાં નપા રોડ પર ઊંધું થયું છે. આ વખતે પબ્લિકે પોલીસને પકડ્યા છે અને એવો આરોપ લગાડી રહ્યા છે કે પીઆઈ સાહેબ જે છે તે ફૂલ નશામાં હતા અને તેના જ કારણે તેમણે 2 જણાને તો ઠોકીએ દીધા અને પછી સારું થયું કે વચ્ચે એક નિર્જીવ દિવાલ આવી ગઈ અને ત્યારે પીઆઈ સાહેબની ઊંઘ ઉડી અને તેઓ જે દિવાલ સાથે ટકરાયા પોતે તો બચી ગયા અને સાથે સાથે બીજા પણ ઘણા બધા લોકો બચી ગયા તેવું અત્યાર પૂરતું દેખાઈ રહ્યું છે. પણ પહેલા તમે આ વિડીયો જુઓ અને ચેક કરો પીઆઈ સાહેબને હોશ છે કે નથી. બેનો ભૂલ ચૂક માફ કરજો ગારો પેલું છોકરું 4 મહિનાનું ગાયબ થઈ ગયું કે જા કેટલા મારીને આવ્યો હું તું બનાવ અલ્યા 3 જણને આગળ ઉતારીને આવ્યો હે આપણે ડીમાર્ટ ની આગળ ડીમાર્ટ પેલું મોટું ડીમાર્ટ પેલાને બિચારાને 4 મહિનાનું છોકરું હે તારી વાહે મારું પલ્સર રન આવ્યું હે તું બાર બેસ શાંતિ બાર બેસ તો હવે મૂળ વાત પર આવું. તમે જેમને ખાખી પેન્ટમાં જોયા સામાન્ય રીતે તેઓ ખાખી વર્દીમાં હોય ત્યારે પબ્લિક તેમને સલામ ઠોકતી હોય છે. આણંદની એસપી કચેરીમાં પીઆઈ તરીકેની ફરજ બજાવે છે શ્રી પી વસાવા તેમનું પૂરું નામ છે અને તેઓ આજે એટલે કે ગઈકાલે રાતે બોરસદથી નપા રોડ પર જઈ રહ્યા હતા અને તેઓ બંદોબસ્તમાંથી આવ્યા હતા. જે રથયાત્રા નીકળી રહી છે તેના બંદોબસ્તમાં હતા. સવારથી સાંજ તેમણે ખૂબ દોડાદોડી કરી છે અને પછી વચ્ચે એક બ્રેક લીધો હશે, નેપ લીધો હશે અથવા તો પછી લેવા જઈ રહ્યા હતા ત્યારે ખૂબ થાકેલા હતા અને તેના કારણે તેઓ ગાડીમાં અથવા તો ગાડીને ઝૂકવું આવી ગયું એમ કહો તો ચાલે અને તે રીતે જઈ રહ્યા હતા અને ત્યાં વચ્ચે 2-3 જણા આવ્યા તો ઠોકાઈ ગયા અને પછી એક દિવાલ આવી તો તે પણ ઠોકાઈ અને પછી તેઓ ફોન પર વાત કરવા લાગ્યા કોઈકની સાથે પણ આટલા સુધીમાં પબ્લિક આવી ગઈ ને પબ્લિકે તેમની સાથે પછી શું કર્યું એ પણ જોઈ લો. જોરદાર ઠોકાઈ છે બધું ડેમેજ થઈ મારો શું બોલ્યો મારો પડે જો તમે જોયું આણંદ બોરસદની પબ્લિક જનતા જે છે તે ખૂબ ગુસ્સામાં શું કામ હતી કારણ કે જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારાઓને પકડતી હોય છે તેમની ઉપર જ આરોપ લાગે છે. આ વાયરલ ડ્રીલ થઈ છે તેની ઉપર પોલીસ અધિકારી કહી રહ્યા છે કે તેઓ થાકી ગયા હતા અને અત્યાર સુધીની વાત કરું એટલે કે આજની 15મી તારીખ અને 5 વાગ્યાનો સમય છે ત્યાર સુધી તેમની સામે કોઈએ ફરિયાદ નોંધાવી નથી અને ફરિયાદ ન નોંધાવી પરંતુ અત્યારે આ જે પી વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર છે તેઓ જે કાર ચલાવી રહ્યા હતા તેના કારણે 2 લોકો ઘાયલ પણ થયા હતા. 108માં તેમને લઈ પણ જવા પડ્યા છે. પરંતુ કાયદા પર પૂરેપૂરો વિશ્વાસ રાખજો અને જાણી લેજો અત્યાર સુધી એફઆઈઆર નથી થઈ અને થાય તો પણ પોલીસ સાહેબને કંઈ થશે નહીં કારણ કે તેઓ આપણી સલામતી માટે છે. જો એમને કંઈ થાય તો આપણી સલામતી જોખમાય
તેની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે અને આ વાત બધા લોકો જાણે છે. એટલા માટે જ લગભગ અત્યાર સુધી તેમની ઉપર એફઆઈઆર નથી થઈ. એવા સમાચાર અમને નથી મળ્યા કે તેમની સામે એફઆઈઆર થઈ, કારણ કે તેઓ જો દારૂ પીને ચલાવતા હતા તો એફઆઈઆર થતે, પરંતુ એવું છે જ નહીં, તો ક્યાંથી એફઆઈઆર થઈ? અને અત્યાર સુધીનો જે આવ્યો છે રેકોર્ડ્સ ને જે વિડીયો આવ્યા છે તેમાં એવું કહેવાય રહ્યું છે કે તેઓ ખૂબ થાકી ગયા હતા અને તેના કારણે આવી રીતે આ ઘટના બની છે. તમારું શું માનવું છે? એટલે તમને આ વિડીયો બતાવ્યો હતો. ફરી એકવાર એ વિડીયો જુઓ અને જણાવો શું આ પીઆઈ સાહેબ જે હતા તે ભાનમાં તો હતા ને, અને તેમની સાથે જે થયું, તેમની ઉપર જે થયું તે કેટલું યોગ્ય હતું, તેમાં કંઈક કેસ થવો જોઈએ કે ન થવો જોઈએ? જે 2 લોકો અત્યારે હોસ્પિટલમાં છે તેમની શું હાલત હશે તે અમે તમને નવા વિડીયોમાં જરૂર જણાવીશું. પણ એની માટે તમે કોમેન્ટ કરજો, લાઈક કરજો, જોતા રહો અને સારો લાગે તો વિડીયો શેર કરજો. ધન્યવાદ.